ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા લોકસભાની ચૂંટણીનો સામૂહિક બહિષ્કારની ચીમકી સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જમીન સંપાદનમાં સમાન વળતર ન મળતા ખેડૂત લડી લેવાના મૂડમાં 56ની છાતીવાળા પ્રધાનમંત્રીને 56મી વાર આવેદનપત્ર પાઠવ્યું છતાં ન્યાય નહીં તેવો ખેડૂતો દ્વારા હુંકાર કરવામાં આવ્યો। આજરોજ ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના નીચા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા। ખેડૂતોએ જણાવ્યું હતું કે ભાડભૂત બેરેજ યોજના અને એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદન થયેલ જમીન મામલે NHAI એ ખેડૂતો સાથે વાતચીત થયેલ વળતર આપ્યું નથી અને આ મામલો કોર્ટના હવાલે કર્યો છે। ખેડૂત આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓની માંગણી વહેલી તકે નહીં સંતોષવામાં આવે તો આગામી લોકસભા 2024ની ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવા અંગેની ચીમકી પણ ઉચ્ચારી હતી। આજે અમે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે એટલે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, કારણ કે આપણા યશસ્વી વડાપ્રધાન 56ની છાતીવાળા છે એવું વારંવાર મીડિયા સમક્ષ બી આવ્યું છે, મીડિયા પણ કહે છે। તો આજે અમે એમને 56મું આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે। અમને 55 આવેદનપત્રના એક બી જવાબ ભરૂચ કલેક્ટર કચેરીમાંથી મળ્યા નથી, એટલે આ 56મું આવેદનપત્ર અમે અમારા મુખ્યમંત્રી ને વડાપ્રધાનને આપવા માંગીએ છીએ। તો વડાપ્રધાનને અમારી એક જ વિનંતી છે કે 55 આવેદનપત્રના અમને કોઈ જવાબ કલેક્ટર તરફથી મળે એવી વ્યવસ્થા કરો। તાલુકા આમોદ જિલ્લે ભરૂચના 460માં નેશનલ હાઈવેમાં જમીન સંપાદન થાય છે, તેનું ક્ષેત્રફળ નેશનલ હાઈવે દ્વારા 990નું બતાવવામાં આવેલું છે। ખરેખર સ્થળ પર 6 ગુંઠા વધારે જમીન સંપાદન થાય છે, તેનો વાંધો લેતા ખેડૂતે જ પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે। પ્રમાણપત્ર જમીન દફતર ખાતા મારફત રજૂ કરવા છતાં આજ દિન સુધી 6 ગુંઠાના પૈસા મળતા નથી। કાયદો હાથમાં લઈ હાઈવે નાખી દીધેલો છે, ઉપયોગમાં પણ લેવામાં આવેલો છે। આજ દિન સુધી અમને નાણાં 6 ગુંઠાના મળતા નથી। તાત્કાલિક મળે એવો માગણી છે, અથવા તો અમારી જમીન એ 6 ગુંઠા છૂટી કરે, આવું અમારું ખેડૂતનું કહેવું છે। જો અગર ભરૂચ જિલ્લાને વળતર ચૂકવવામાં નથી આવી રહ્યું, લગભગ 52 વખત અમે આવેદનપત્ર આપી ચૂક્યા છે। હવે જો નહીં અમારી અવાજ નહીં સાંભળવામાં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। ભરૂચ જિલ્લો અનાથ થઈ ચૂક્યો છે। ભરૂચ જિલ્લામાં કોઈ જનપ્રતિનિધિ અમારું સાંભળવા તૈયાર નથી। તમારી શું માંગ છે? અમારી એ માંગ છે કે સુરત જિલ્લા અને નવસારી જિલ્લાને જો આ રીતનું વળતર ચૂકવવામાં આવે તો ભરૂચ જિલ્લાને કેમ નહીં।